પ્રેગ્નન્સી દરમિયાન બાળકની મૂવમેન્ટ. પ્રેગ્નન્સી દરમિયાન બાળકની મૂવમેન્ટ થવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું થતું હોય કે પ્રેગ્નન્સી દરમિયાન જો બાળકની મૂવમેન્ટ ઓછી થઈ જતી હોય તો આપણે એકદમ ગભરાઈ જતા હોય છે કે બાળકને અંદર કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને. તો બાળકની મૂવમેન્ટ પ્રેગ્નન્સીના સ્ટાર્ટિંગમાં, પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાંથી જ બાળકની મૂવમેન્ટ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે, પણ એકદમ ફ્લિકરિંગ મૂવમેન્ટ હોય છે, તો આપણને ફીલ નથી થતી. બાળકની મૂવમેન્ટ ફીલ થવાનું ચાલુ થાય છે પ્રેગ્નન્સીના 18માંથી 24 અઠવાડિયા પછી. દરેક ફિમેલમાં બાળકની મૂવમેન્ટ ફીલ થવાનો ટાઈમ, ફીલ થવાના મહિના બધામાં અલગ અલગ હોય છે. ફિમેલ ટુ ફિમેલ અલગ અલગ હોય છે. હવે પ્રેગ્નન્સીના 18થી 24 અઠવાડિયા પછી બાળકનું વજન પણ વધતો જાય છે, બાળકની આજુબાજુનું પાણી પણ વધે છે, જેના લીધે ટમીની સાઇઝ પણ વધે છે. તો સ્ટાર્ટિંગમાં તમને થોડી એવી સારી મૂવમેન્ટ ફીલ થશે, પણ જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધતી જશે, બાળકનું વજન વધતો જશે અને બાળક ગર્ભાશયમાં એની પોઝિશન લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ફિક્સ કરશે, તો બની શકે કે તમને બાળકની મૂવમેન્ટ ઓછી ફીલ થાય. ઘણી વખત આગલા દિવસે સારી મૂવમેન્ટ ફીલ થઈ હોય અને આજે મૂવમેન્ટ ઓછી ફીલ થઈ હોય તો આપણે ચિંતામાં મુકાઈ જતા હોય છે. ત્યારે તમે શું કરી શકો છો? ત્યારે કોઈ પણ લીંબુ શરબત, ગ્લુકોઝ પાવડર, ORS કે પછી કોઈ પણ જ્યુસ પી કે થોડું એવું ખાઈ અને પછી તમારે બાળકની મૂવમેન્ટ ફીલ કરવી જોઈએ કે બાળકની મૂવમેન્ટ કાઉન્ટ કરવી જોઈએ. તેમ છતાં તમને બાળકની મૂવમેન્ટ નથી ફીલ થતી કે બાળક ફરકતું નથી એવું લાગે છે, તો ઓન ધ સ્પોટ તમારા ડૉક્ટરનો કન્સલ્ટ કરો, ઘરે વેઇટ ના કરો. કેમ કે બાળકની મૂવમેન્ટ ઓછી ફીલ થવી કે બાળકની મૂવમેન્ટ સાવ ના થવી એ પણ એક ચિંતાનો વિષય છે. તો તરત જ તમારા ગાયનેકને કન્સલ્ટ કરી અને સોનોગ્રાફી કરાવો. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કે DMમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.